નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 7મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા આપણા કોર્સીસ વિશે ઘણા લાંબા સમયથી હું કહેતો આવ્યો છું વિડીયોમાં. સો આજે ખાલી એટલું જ કહીશ કે તમારે કોર્સ વિશેની તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય બરાબર, તો તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. વોટ્સએપમાં મેસેજ કરશો બરાબર, આ વોટ્સએપ નંબર છે આપણો. તો આ વોટ્સએપમાં તમે મેસેજ કરશો તો તમને કોર્સની બધી ડિટેલ મળી જશે. સો અહીંયા આપણે વિડીયોમાં એનો ટાઈમ નહીં બગાડીએ. એક ખાલી કહી દઉં કે અહીંયા હાર્ડ કોપીનો ઓપ્શન શરૂ કર્યો છે. તમારા એડ્રેસ ઉપર છે તમને હાર્ડ કોપી મળી જશે. એપ્લિકેશનમાં આ ટાઈપનું બેનર દેખાય એ હાર્ડ કોપી વાળો કોર્સ છે. તો એમાં તમે છે હાર્ડ કોપી માટે તમે પેમેન્ટ કરશો એટલે તમને તમારા ઘરે હાર્ડ કોપી મળી જશે. તો જાન્યુઆરીના કરંટ અફેર જોઈતા હોય તો 169માં અને ફેબ્રુઆરીના પણ 169માં છે. આમાં બંનેની અંદર ટેસ્ટ ઇન્ક્લુડ કરી દેવામાં આવશે એટલે તમે એપ્લિકેશનમાંથી પછી એની ટેસ્ટ પણ આપી શકશો. એપ્લિકેશનમાંથી પીડીએફો વાંચવાનું મન થાય તો પણ વાંચી શકશો બરાબર. તો એ બધું તમે એમાં કરી શકશો અને બાકી હાર્ડ કોપી તો તમને મળશે જ. ઓકે, તો એ બધી ફીચર છે આની અંદર. શરૂ કરીએ 7મી માર્ચના કરંટ અફેર. હાલમાં જ આંતરરાષ્ટ્રીય નિશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિ દિવસ છે એ ક્યારે ઉજવાયેલો છે? એકચ્યુઅલમાં આ જે દિવસ છે ને એ યુનાઇટેડ નેશન્સ ઉજવે છે. 2023થી આની શરૂઆત થઈ છે. એટલે કોઈ જૂની જીકેની બુક હશે ને તો એની અંદર છે આનું મેન્શન નહીં હોય. 2023થી જ છે, 2 વર્ષ પહેલા આ સંયુક્ત રાષ્ટ્રે શરૂ કર્યો છે. 23માં પહેલી વાર ઉજવ્યો, પછી 24માં બીજી વાર અને આ વખતે 25માં ત્રીજી વખત છે બરાબર આ દિવસ ઉજવી રહ્યા છે. અને આ 5 માર્ચે આ દિવસ ઉજવાય છે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલમાં જ આંતરરાષ્ટ્રીય નિશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતતા દિવસ છે 5 માર્ચ 2025 ઉજવાયેલો છે. અંગ્રેજીમાં આને ઇન્ટરનેશનલ ડિસઆર્મમેન્ટ એન્ડ નોન પ્રોલાઇફરેશન અવેરનેસ ડે તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સંયુક્ત રાષ્ટ્ર આ દિવસ ઉજવે છે અને આની 2025 માટે આની થીમ છે પીસ એન્ડ સિક્યુરિટી. તો 2025ની થીમ છે અને 2023માં સૌથી પહેલી વખત ઉજવવામાં આવેલો છે. બહુ જ અગત્યનો ક્વેશ્ચન, બ્લુ ગોસ મિશન છે આ ચર્ચામાં રહ્યું. આ કોની સાથે સંબંધિત છે? તો આ ચંદ્ર સાથેનું મિશન છે. ચંદ્ર પરનું એક લેન્ડિંગ મિશન છે. કેવું છે? લેન્ડિંગ મિશન છે. તો બ્લુ ગોસ મિશન હમણાં જ આની પહેલા પણ ચર્ચામાં હતું ત્યારે લોન્ચ થયું હતું, અત્યારે પહોંચી ગયું છે ચંદ્ર ઉપર. તો સફળતાપૂર્વક આણે લેન્ડિંગ કરી લીધું છે ચંદ્ર ઉપર. આ મિશને બ્લુ ગોસ મિશને કઈ કંપનીનું આ મિશન છે? તો એક ફાયરફ્લાય એરોસ્પેસ નામની કંપની છે એનું આ મિશન છે. નાસાના આર્ટેમિસ મિશનનો જ એક ભાગ છે. તો તમે સર્ચ કરશો તો નાસાની વેબસાઇટમાં પણ આની ઇન્ફોર્મેશન જોવા મળશે. ઓકે, તો નાસાના આર્ટેમિસ મિશનનો એક ભાગ છે. લોન્ચ કોણે કર્યું સાહેબ? તો સ્પેસ એક્સે અહીંયા લોન્ચ કર્યું છે બરાબર. તો સ્પેસ એક્સને પણ યાદ રાખીશું. લોન્ચ કરનાર કંપની ફાલ્કોન 9 રોકેટની મદદથી લોન્ચ કર્યું છે. લોન્ચ કર્યું બરાબર, એ પછી ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ થયું હતું લગભગ. અને ત્યારબાદ છે અત્યારે 2 માર્ચ બરાબર, 2 માર્ચે એ ચંદ્ર ઉપર પહોંચી ગયું છે બરાબર. તો ચંદ્ર ઉપર પણ આ મિશન પહોંચી ગયું છે, બ્લુ ગોસ મિશન. ઓકે, નામ યાદ રાખીશું. ફાયરફ્લાય નામની કંપનીનું મિશન છે. લોન્ચ કર્યું છે સ્પેસ એક્સે ફાલ્કોન 9 રોકેટની મદદથી. 2 માર્ચે ચંદ્ર ઉપર પહોંચી ગયું છે. આપણું પણ એક ચંદ્ર મિશન હતું સાહેબ, ચંદ્ર ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યું છે. તો એનું નામ છે ચંદ્રયાન 3. 14મી જુલાઈએ લોન્ચ થયું હતું 2023માં અને 23 ઓગસ્ટ 2023ના રોજ છે બરાબર ચંદ્ર પર લેન્ડ કર્યું હતું. એ દિવસને આપણે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવીએ છીએ બરાબર, નેશનલ સ્પેસ ડે. ઓકે, તો એ પણ આપણે યાદ રાખીશું. અને ચંદ્ર ઉપર જે રોવર મોકલ્યું હતું આપણે એનું નામ રાખ્યું હતું પ્રજ્ઞાન. લેન્ડરનું નામ હતું વિક્રમ. જે સ્થળે લેન્ડ કર્યું એ સ્થળનું નામ છે શિવશક્તિ બરાબર. તો એ પણ મોદી સાહેબે નામ આપેલું છે બરાબર, એ પણ યાદ રાખીશું. તો આ બધા પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. બાકી ઘણી વખત મેં તમને કહી દીધું છે કે ભાઈ આપણું અંતરિક્ષ સ્પેસ સ્ટેશન 2035માં બનીને તૈયાર થશે. ચંદ્ર ઉપરનું માનવ મિશન કરવાનો લક્ષ્યાંક 2040નો છે. ઘણા બધા આવા મુદ્દાઓ કીધા છે. ઓકે, તો એ બધા યાદ રાખજો. સૌથી પહેલો આનો જે તબક્કો છે બરાબર 2028માં લોન્ચ થશે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો. તબક્કા વાઇઝ લોન્ચિંગ થશે. બધા તબક્કાઓ અંતરિક્ષમાં મૂકીને પછી એને જોઈન્ટ કરવામાં આવશે. એ જે ટેકનોલોજી છે એને કહેવાય સ્પેસ ડોકિંગ બરાબર. તો અંતરિક્ષમાં બધા પહેલા મોકલી દેવાના પછી એને જોડવાના, એને કહેવાય સ્પેસ ડોકિંગ બરાબર. ચાલો, ફીફા દ્વારા 2026ના વર્લ્ડ કપમાં નીચેનામાંથી કયા દેશને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે? તો 2026નો ફીફા વર્લ્ડ કપ છે 3 દેશોમાં થશે બરાબર. અને અહીંયા
જે દેશો પર પ્રતિબંધ લાગ્યા છે એ 3 દેશોની સંખ્યા છે, બરાબર. આયોજન થવાનું છે પણ 3 દેશોમાં થવાનું છે, અને જેટલા દેશો પર પ્રતિબંધ લાગ્યા છે એ દેશોની સંખ્યા પણ 3 છે. કયા કયા છે? એક તો રશિયા, કોંગો અને પાકિસ્તાન. 3 ઉપર પ્રતિબંધ લગાડી દીધો છે સાહેબ. તો આપણા ઓપ્શનમાં જવાબ આવશે આપેલા તમામે તમામ ઉપર પ્રતિબંધ ફીફાએ લગાડી દીધો છે. તો ફીફાનો 2026નો વર્લ્ડ કપ ક્યાં થવાનો છે? સ્પેન, મોરોક્કો ના 2026નો વર્લ્ડ કપ થવાનો છે એ અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં થવાનો છે, બરાબર. ક્યાં થવાનો છે? અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં થવાનો છે. 3 લોકેશનમાં થશે, અમેરિકા, મેક્સિકો, કેનેડામાં, બરાબર. બાકી 2026માં 3 દેશો પર પ્રતિબંધ પણ લગાડ્યા છે, પાકિસ્તાન, કોંગો અને રશિયા. એમને પણ યાદ રાખીશું. ઓકે, તો આ 2 મુદ્દા ખાસ અગત્યના છે. બાકી 2034નો જે વર્લ્ડ કપ થશે ફીફાનો, ઓકે, એ સાઉદી અરબમાં થશે. એની પહેલા 30નો જે થશે એ સ્પેન, મોરોક્કો અને પોર્ટુગલમાં થશે. 26નો આપણે વાત કરી ગયા, બરાબર, યુએસએ, મેક્સિકો અને કેનેડામાં થશે. એની પહેલા જે 22મો થયો તો લેટેસ્ટ, એ થઈ ગયો, આયોજન થઈ ગયું. 22મી આવૃત્તિ હતી, બરાબર, અને એનું આયોજન થયું હતું કતારમાં. એમાં વિજેતા બન્યું હતું આર્જેન્ટિના. સૌથી પહેલો ફીફા વર્લ્ડ કપ 1930માં રમાયો. ઉરુગ્વે વિજેતા બન્યું હતું અને આયોજન પણ ઉરુગ્વેમાં થયેલો હતો, બરાબર. તો એ 2 પોઈન્ટ પણ યાદ રાખજો. તો આ આખી સ્લાઇડ મહત્વની છે, જે લોકો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે એના માટે પણ અને જીપીએસસી વાળા માટે પણ, બરાબર. બાકી બસ એટલું યાદ રાખજો. વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસ 2025નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસ 2025નું આયોજન છે હાલમાં જ સ્પેન ખાતે કરવામાં આવ્યું છે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. સ્પેનના બાર્સેલોના ખાતે છે આનું આયોજન થયું છે. વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસનું આયોજન કોણે કર્યું છે? તો GSMA નામનું એક સંગઠન છે, જેનું પૂરું નામ થાય ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન એસોસિએશન. ઓકે, આનું હેડક્વાર્ટર યુકેના લંડનમાં આવેલું છે અને સ્પેનના બાર્સેલોનામાં આની ઇવેન્ટ થઈ હતી વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસની. તો એ આપણે યાદ રાખીશું. 2025 માટે આની જે થીમ છે એને પણ યાદ રાખીશું. કન્વર્જ, કનેક્ટ, ક્રિએટ, આ એની થીમ છે. ઓકે, એને પણ યાદ રાખવાની છે. વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ 2024 એ ક્યાં થઈ હતી? ઉત્તરાખંડના દહેરાદૂનમાં. નેશનલ સીડ કોંગ્રેસ થઈ હતી, એ ક્યાં થઈ હતી? એ થઈ હતી ઉત્તર પ્રદેશના વારાણસીમાં. તો આ 2 અગત્યની કોંગ્રેસ છે, સમિટ, એ પણ સાથે સાથે યાદ રાખતા રહેજો. રાષ્ટ્રીય જન ઔષધિ દિવસની ઉજવણી ક્યારે થઈ? 7મી માર્ચે રાષ્ટ્રીય જન ઔષધિ દિવસ હોય. 1 થી 7 માર્ચે જન ઔષધિ સપ્તાહ હોય, બરાબર. અને જે અંતિમ દિવસ હોય 7 માર્ચ, બરાબર, એ જન ઔષધિ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો આન્સર આવશે જન ઔષધિ દિવસ, બરાબર, એ 7 માર્ચે ઉજવીએ છીએ અંતિમ દિવસને, બરાબર. રાષ્ટ્રીય જન ઔષધિ સપ્તાહ 1 માર્ચથી 7 માર્ચ. 7મી વખત આની ઉજવણી કરી છે. 2025ની થીમ છે દામ કામ દવાઈ ઉત્તમ. ઓકે, તો એની થીમ છે, થીમ યાદ રાખજો. 2019માં સૌથી પહેલી વાર જન ઔષધિ સપ્તાહ અને જન ઔષધિ દિવસ ઉજવેલો. જીડીપીનું આધાર વર્ષ 11-12 થી સુધારીને નવું આધાર વર્ષ શું રાખવામાં આવ્યું છે? બરાબર, તો 22-23 નવું આધાર વર્ષ રાખેલું છે. ઓપ્શન સી જવાબ થશે. તો જેટલું પણ ડિટેલમાં જવાશે, બરાબર, આ જેમાં ઇકોનોમી એટલે કે અર્થશાસ્ત્ર છે ને, એ બધા માટે ઉપયોગી છે. પછી પીએસઆઈમાં પણ અર્થશાસ્ત્ર હોય તો એને પણ ઉપયોગી છે. જીપીએસસીમાં પણ કોઈ પણ ઓલામાં અર્થશાસ્ત્ર હોય તો એને પણ ઉપયોગી છે, બરાબર. તો અહીંથી ક્વેશ્ચન 100%ની ગેરંટી સાથે આવશે. અને અર્થશાસ્ત્રમાં જે ક્વેશ્ચન આવે છે ને એવા જ હોય છે, જે કરંટની સાથે રિલેટેડ હોય. તો જીડીપીનું આધાર વર્ષ બદલી નાખ્યું. 2011-12ને આધાર વર્ષ તરીકે લેતા હતા. હવે કયું લેશું? તો કે 2022-23નું જે વર્ષ છે એને લેશું આધાર વર્ષ તરીકે, બરાબર. અહીંયા આધાર કાર્ડની વાત નથી, આધાર વર્ષની વાત છે, એટલે કે એને બેઝ યર તરીકે લેશું, બરાબર. શું? બેઝ યર તરીકે લેવાનું છે. ઓકે, વિશ્વનાથ ગોલદાર કમિટી છે, બરાબર. એની અધ્યક્ષતામાં આ જીડીપીનું આધાર વર્ષ સુધારવા માટેનું એક કમિટી બનાવવામાં આવી હતી. તો એના અધ્યક્ષ હતા વિશ્વનાથ ગોલદાર અને કમિટીનું નામ હતું વિશ્વનાથ ગોલદાર કમિટી. ટૂંકમાં જે અધ્યક્ષ હોય ને, જે ચેરમેન હોય ને, એના નામ ઉપરથી જ આખું કમિટીને નામ મળે. તો જે આધાર વર્ષ સુધારવાની જે કમિટી તેનું નામ હતું વિશ્વનાથ ગોલદાર કમિટી અને એના ચેરમેન હતા વિશ્વનાથ ગોલદાર. ઓકે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સનું પણ આધાર વર્ષ સુધારી નાખ્યું આપણે. 2011-12 આધાર વર્ષ હતું. નવું જે આધાર વર્ષ રાખવામાં આવ્યું એ પણ, એમાં પણ 2022-23 નવું આધાર વર્ષ રાખ્યું છે. એના માટે જે સુધારો કરવા માટે જે કમિટી બની હતી એના ચેરમેન હતા રમેશચંદ. આ રમેશચંદ નીતિ આયોગના સદસ્ય પણ હતા, તો એમને પણ યાદ રાખજો. ચર્ચામાં રહેલ સુગમ્ય ભારત અભિયાન કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે, અથવા તો કયા મંત્રાલય હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું? તો સુગમ્ય ભારત અભિયાન છે સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલમાં જે સુગમ્ય ભારત અભિયાન છે એની 9મી વર્ષગાંઠ ઉજવેલી છે. 2015માં આની શરૂઆત થઈ હતી. 3 ડિસેમ્બર 2015માં આ સુગમ્ય ભારત અભિયાન શરૂ થયું હતું. સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલય હેઠળ આ શરૂ કરવામાં આવેલું છે.
9મી વર્ષગાંઠ હતી હાલમાં જ, અને આના હેઠળ છે અત્યાર સુધીમાં 1748 સરકારી બિલ્ડિંગો છે એને નવા એક્સેસિબિલિટી ફીચર મળી ગયા છે. 709 એવા રેલવે સ્ટેશન છે કે જે સંપૂર્ણ રીતે સુગમ્ય થઈ ગયા છે, જે દિવ્યાંગ લોકો માટે ઉપયોગી બનશે. 35 ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બ્રેલ ભાષાની અંદર સાઇન અને રેમ્પ લગાવવામાં આવ્યા છે. બરાબર, બ્રેલ ભાષામાં સાઇન બરાબર અને રેમ્પ લગાવવામાં આવ્યા છે. ઓકે, તો એ પણ યાદ રાખીશું. અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલયની વાત આવી છે, તો આ જે મંત્રાલય છે એક મેળાનું આયોજન કરે છે, એનું નામ છે દિવ્ય કળા મેળો. આમાં દિવ્યાંગ લોકો છે પોતાના હસ્તશિલ્પ વેચે છે. બરાબર, તો સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય દ્વારા આનું આયોજન કરવામાં આવે છે દિવ્ય કળા મેળાનું. ચલો, એક ક્વેશ્ચન તમારા માટે, હુનર હાટ. આ હુનર હાટનું આયોજન કયું મંત્રાલય કરે છે? અને હજી એક હતો સરસ આજીવિકા મેળો. ચલો, આ બે જે છે એનું આયોજન કયું મંત્રાલય કરે છે? મંત્રાલયનું નામ કહેવાનું છે. મેં ઘણી વખત રિવિઝન કરાવેલું છે, એટલે જે લોકો રેગ્યુલર જોવે છે એ લોકો તો જવાબ આપવાના જ છે. ચલો, ભારતીય હજ સમિતિની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ચર્ચામાં રહી હતી હાલમાં. એક બેઠક કરી હતી અધ્યક્ષોની, એટલા માટે નવી દિલ્હીમાં બેઠક થઈ હતી, એના લીધે ચર્ચામાં હતી. અહીંયા 2002માં ભારતીય હજ સમિતિ છે એની સ્થાપના થઈ હતી. તો હાલમાં જ છે ભારતીય હજ સમિતિની સ્થાપના છે, બરાબર, એ 2002માં થઈ હતી. બરાબર, હાલમાં તો ન કહેવાય, પણ હાલમાં બેઠક થઈ હતી નવી દિલ્હી ખાતે. કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યો એના અધ્યક્ષો, જે રાજ્યની અંદર જે હજ સમિતિઓ હોય, બરાબર, અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ હજ સમિતિ હોય, તો એ સમિતિઓના અધ્યક્ષોનું સંમેલન નવી દિલ્હીમાં થયું હતું. બરાબર, અને આયોજન કરાવ્યું હતું ભારતીય હજ સમિતિએ. 2002માં ભારતીય હજ સમિતિ બની હતી, અને અત્યારે આના ભારતીય હજ સમિતિના ચેરમેન છે, બરાબર, એપી અબ્દુલ્લા કુટી. એમને યાદ રાખીશું. હવે આ માઇનોરિટી અફેર મંત્રાલય હેઠળ આવે છે. પહેલા એ વિદેશ મંત્રાલય હેઠળ આવતી હતી, પણ પહેલાનું યાદ નથી રાખવું, અત્યારનું યાદ રાખવું છે, એટલે આપણે માઇનોરિટી અફેર મંત્રાલયને યાદ રાખીશું. એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ કે જેમ પોર્ટલના નવા સીઈઓ કોણ બન્યું છે? અજય ભાદુ નવા સીઈઓ બને છે. ભારતે જળ સ્વચ્છતા સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે કયા દેશ સાથે કરાર કર્યા છે? તો કે નેપાળ સાથે કરાર કર્યા છે. આન્સર આવશે નેપાળ. હાલમાં જ અરબી દેશો દ્વારા ગાઝા માટે કેટલા બિલિયન ડોલરનું પુનઃનિર્માણ યોજના માટેની મંજૂરી આપવામાં આવી છે? તો ગાઝા માટે $53 બિલિયન રકમને મંજૂરી આપી છે અરબી દેશોએ. તો આન્સર આવશે $53 બિલિયન. હાલમાં જ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી નિવૃત્તિ જાહેર કરી છે, એમનું નામ જણાવો. તો કયો ભારતીય ખેલાડી છે કે જેમને નિવૃત્તિ જાહેર કરી દીધી? અચંતા શરત કમલ નામ છે એમનું આખું, બરાબર, અને એમને નિવૃત્તિ જાહેર કરી દીધી છે. અને ખૂબ જ અગત્યના ખેલાડી હતા. એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, સારું એવું પ્રદર્શન હતું એમનું. તો ચાલો, એક સારા એવા ખેલાડી છે, અત્યારે અહીંયા આપણે નિવૃત્તિ લઈ લીધી છે, બરાબર. સ્ટીવ સ્મિથ વન ડે ક્રિકેટમાંથી એમણે નિવૃત્તિ જાહેર કરી. એ કયા દેશના છે? તો એ ઓસ્ટ્રેલિયાના છે સ્ટીવ સ્મિથ, બરાબર. વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. હાલમાં જ કયા દેશની સંસદે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ વિધેયક પસાર કર્યું છે? ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ વિધેયક છે નેપાળની સરકારે પસાર કર્યું છે. આન્સર આવશે નેપાળ. ઓકે, હાલમાં જ કયા દેશ દ્વારા કરવામાં આવેલ એક સર્વેક્ષણ પ્રમાણે 6300 થી વધુ રિવર ડોલ્ફિન નોંધાઈ છે? તો ભારતમાં રિવર ડોલ્ફિન માટે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું અને નોંધાયું કે 6327 જેટલી છે ભારતમાં રિવર ડોલ્ફિન છે. તો આન્સર આવશે ભારત. ઓકે, હાલમાં જ કઈ કંપની દ્વારા હાઇડ્રોજનથી ચાલતા હેવી ડ્યુટી ટ્રકનું પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો હાઇડ્રોજનથી ચાલતો જે હેવી ડ્યુટી ટ્રક છે એનું પરીક્ષણ કર્યું ટાટાએ. તો આન્સર આવશે ટાટા. FIH ઓનરરી મેમ્બર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યું છે? તો હાલમાં જ મારીજ કે પ્લેવરેન છે એમને સન્માનિત કરવામાં આવ્યું છે, અને એ નેધરલેન્ડના છે. ભારતે કયા દેશમાં ISA હેઠળ છે $2 મિલિયન ખર્ચે સૌર પ્રોજેક્ટ લગાવવા માટે કરાર કર્યા છે? તો ફીજી, કોમરોસ, સેશેલ્સ અને માદાગાસ્કર, આ 4 દેશો સાથે આપણે કરાર કર્યા છે. સૌર પ્રોજેક્ટ લગાડવાના છે $2 મિલિયન ખર્ચે, અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ હેઠળ છે ભારતે આ કરાર કર્યા છે. ઓકે, એશિયા ઓશિનિયા મોસમ વિજ્ઞાન ઉપગ્રહ ઉપયોગ કરતા એની 14મી બેઠકનું આયોજન છે કયા સ્થળે થયું છે? તો નવી દિલ્હીમાં આયોજન થયું છે. 2010માં સૌથી પહેલી બેઠક થઈ હતી, એ ચીનના બીજિંગમાં થઈ હતી. ચર્ચામાં રહેલ પ્રગતિ પહેલનું પૂરું નામ જણાવો. પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન આ પ્રગતિનું પૂરું નામ છે, અને 2015માં પ્રગતિ પહેલની શરૂઆત થયેલી છે.
તો આશા રાખું છું વિડીયો પસંદ આવેલો હશે. 7મી માર્ચનો વિડીયો અહીં સમાપ્ત કરીએ. મળીશું 8મી માર્ચના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશો.